15 Pro Max. તમારે એક વસ્તુ જોવી છે, જો તમને દેખાડું. તો જય શ્રી રામ મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે આપણે જવાનું છે કોળિયા અને હલતાભાઈ તૈયાર થવા ગયા છે. હલતાભાઈ તૈયાર થઈને આવે પછી જવાનું છે. અને અમારા મેહુલ કાકા હારે આવવાના છે. મેહુલ કાકા સ્ટાઇલ કહેજો આપણી. હા એમ, હા એમ. આ મેહુલ કાકાની એક સ્ટાઇલ છે હો ભાઈ. તો બ્લોગમાં બને રહેજો, તો મળીએ આગળ. આ ભાઈને તમે ઓળખતા દેશો. તૈયાર થતા 10 કલાક કરી અને પાછા તરત પાવો માવે ખાવો જોઈએ. હલતાભાઈને એને લઈને આપણે આવી ગયા. પેટ્રોલ પુરાવી લીધું હલતાભાઈ. હવે ચા બા પી લેવી. કેટલાનું પુરાયું? 10 રૂપિયા. 10 રૂપિયાનું. 10 રૂપિયામાં પોકી જવું? અરે આમાં બચપન લેવા તમે 10 રૂપિયામાં 100 કિલોમીટર ઉપાય જાય. તો વાંધો નહીં. ચા બહુ કડક છે, મસ્તીની છે. મેહુલ કાકા ચા પીવે. ચા તો તો ફાઇનલી આપણે કોળિયાક પહોંચી ગયા છીએ. આપણે જ્યાં જવાનું હતું ત્યાં તો જઈ શક્યા નથી. તો હલતાભાઈ જો મારો વિડીયો લેશે અને આપણે ભાઈ રીલ શૂટિંગ કરવાની છે ને. વાતાવરણ અત્યારે બહુ જ મસ્તીનું છે. હલતાભાઈ વાતાવરણ વિશે તમે કઈ કહો? અરે જોરદાર વાતાવરણ છે. હલતાભાઈ પાછા બ્લોગિંગ કરવા મળે, આવા વાંધા પડે અમને પાછા. અમે બોટ છે, તમે તો કોઈ દી જોઈ જ નહીં હોય. આજે હું તમને બતાવી દઉં. એ ભાઈ હલતાભાઈ છે, તમે કોઈ દી જોયા તો હશ નહીં. મેહુલ કાકા તમે કેમ છાના મના બેઠા છો? તમે ઉતારો તમ તારે. હું એક વિમલ ખાઈ. વિમલ ખાય બોલો જુબા કેસરી એમ. બોલો જુબા કેસરી. તો હવે અહીંયા રીલ શૂટિંગ કરી નાખીએ પછી મળીએ. તમારે એક વસ્તુ જોવી છે, જો તમને દેખાડું. એ અમારા શાહરુખ ખાન ફેન. યો ગળદી क्या જોવો ગળદી. क्या તમે कहाँ? બાવા હિન્દી બોલતા હે. અમે ओ इसमें जूम नहीं हो रहा है भाई. રીલ શૂટિંગ નો થઈ યાર. હું બહુ દુખી છું આજે. મારે આ પાણીને લીધે દોડવું પડ્યું યાર. અમને સામે જવાનું એક સપનું રહી ગયું મારું. કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં આગું છે, આપણે પાછા આવી આવશું. વરસાદ અત્યારે બહુ આવે છે અને અહીંયા પબ્લિક અત્યારે બહુ જ પબ્લિક છે. ટ્રાફિકમાં અમારે અડધી કલાક તો ટ્રાફિકમાં નીકળી. તો હવે પાછા બે ભાઈ વાટ જોવે છે, અનિલભાઈ ને હાર્દિકભાઈ. તો આપણે જઈએ એની ભાઈ હવે. તો મળીએ આગળ વ્લોગમાં, કન્ટિન્યુ રહેજો. દરિયા વેસ કે કબડ્ડી રમવા આવે છે, મને તો કઈ ખબર નથી પડી. નકરી કબડ્ડીના તેવલા બનાવી નાખ્યા છે હાથે. અને આ અક્ષર લખવાનું તો ભૂલાશે જ નહીં કોઈને. અને અત્યારે પબ્લિક બધી ભાગવા મળી છે કારણ કે વરસાદ આવવા મળ્યો છે. ઘણા ટ્રાફિકમાંથી આપણે બહાર નીકળી ગયા અને આપણે ખોવાઈ ગયેલા ભાઈબંધો મળી ગયા છે. અનિલભાઈ તમે ક્યાં ભૂલાઈ ગયા? તમારી બાવા હિન્દી ભૂલાઈ ગયો તો તમે. તમારી બાવા હિન્દી ચાલુ કરો. એ રોદો આયો ટેકો. ओ नाला है, ये पीपड़िया का नाला है, ऐसा बोल रहे हैं अनिल भाई. ફાઇનલી ભાઈ આપણા ભાઈબંધ આપણા મળી ગયા છે અને પેલાના વ્લોગમાં હતા ઈ દેખાડું ભાઈ. એ ભાઈ બોલો બોલો ભાઈ, કેવું ચાલે છે ભાઈ? ક્યાં ગયા હતા ચાલે કે સમજતા હોય તો સમજી જાઓ. ક્યાં ગયા હતા અનિલ ભાઈ? ઓળ્યા ગયો તો ઓળ્યા કેવા ગયા હતા આવવાનું. आज सुबह काम में जाने का है क्या? आज सुबह काम में जाने का है. वो बोल रहे हैं उसको काम में जाने का है. पर हाल तो भाई देखो स्माइल दे रहे हैं. અમે લોકો ભાઈ એના હોઠ ઉપર કમેન્ટ નો હાર્દુના અમારા હાર્દુના વાળ ઉપર કોમેન્ટ કરી દેજો. અમારી ભાઈના બેને
પૈસા ઉપાડવા વહી ગયા. પૈસા ખાલી થઈ ગયા ભાઈ એટલે ભાઈ પૈસા ઉપાડવા જાય છે જો ને ત્યાં શૂટિંગ કરવું જોવે ભાઈને જો જો આવવાનું ના ના નાચો આ ચોટી તો નથી થાય કે માલે ઉઈ ગયા જોતો એ તો આપણે અમારી કરતા તો એ થાકી ગયા છે ભાઈ અમારી કરતા અમે 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 ઉજાગરા જ નથી કર્યા અમે કેટલા વાગે આપણે હોવાઈ ગયા અમે 3 વાગે તો અમે કઈ ઘરે જઈને અહીંથી અમે 3 વાગે તો અમે અહીંથી અહીંથી ઘરે ગયા. ગયા હું ઘરે 4 વાગે પહોંચ્યો 5:30 લગીને ફોન કર્યો અમે ઈ જ કર્યું હું વ્લોગ એડિટ કરતો હતો હું રીલ્સ જોતો હતો તો આપણે ચા પીવા બેસી ગયા અને અમારે હેતુભાઈ ખાલી અને એના દાદા એકવાર આમ આમ કરી નાખો તો દાદા હા દાદાના હાથ નવરા નથી કયો ફોન લેવાનો આઈફોન 15 પ્રો મેક્સ 15 Pro Max આપણે આપણા ભાઈ આટો ફોન જોવા આવી ગયા છે અને એ પિંચો મારા પિંચો ફોન જોવા આવ્યો અરે હવે હજુ ભાઈ આટો ફોન લેવા જવાનો છે તો જઈએ અંદર તો આપણે ફોન જોવા ગયા હતા પણ ફોન તો જોયો છે પણ આપણે કાલે બીચ છે એટલા માટે ભાઈને કે કાલે મારે લેવાનો છે તો આપણે કાલે જઈશું ફોન લેવા માટે પણ અત્યારે આપણે જવાનું છે ડેકોરેશન કરવા માટે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમારા ભાવનગર નો હાઈવે જે 5 વર્ષથી શરૂ થયો પણ હજુ જીરી કમ્પ્લીટ બન્યો છે કોની વાળી છે
ઘરે પહોંચતા 5:30 થઈ ગયા છે અને આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. धमाकेदार ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए.